ભારત વર્ષીય તીર્થક્ષેત્ર કમિટી ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। આ અંગે અધ્યક્ષ પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ રાજેશ શાહ, મહામંત્રી ઋષભકુમાર જૈન, સંયોજક નરેશ શાહ તેમજ રતન પાટનીએ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી હતી। યુનિવર્સિટી અને તીર્થક્ષેત્ર કમિટીનો મહામંત્રી ગુજરાતના આ એક વિશેષ આયોજન છે ભગવાન મહાવીરના જન્મોત્સવનું। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકમાં ભગવાનનો જન્મ થશે, ભગવાનનો રાજ દરબાર લાગશે। 25 મહારાજાઓ પોતાના સામ્રાજ્ય, પોતાની ઇન્દ્રાણી સાથે ત્યાં પધારશે, મહારાણી સાથે। વિશેષ કાર્યક્રમ જે કરવામાં આવશે એ આ જે યુદ્ધનું આ જે માહોલ છે કે ચારે બાજુ હાહાકાર છે એને શાંતિ માટે એક વિશેષ મંત્રોચ્ચાર થશે, આકાશવાણી થશે, દિવ્ય ધ્વનિ થશે અને પછી ભગવાનનો જન્મ થશે। જન્મ પછી શૈલેષ લોઢાનું એક કવિ સંમેલન, એમની સાથે 2 હાસ્ય કવિ અને વૈભવ મારવારે સાથે એક જૈન કોન્સર્ટ કરવામાં આવશે। પછી એક વિમોચન છે જે અમારા દિગંબર જૈન સમાજનો એક વિશિષ્ટ ગ્રંથનું વિમોચન છે। સૌથી મહત્વનું આનો જે ઉદ્દેશ છે કાર્યક્રમનો કે અહિંસા પરમો ધર્મ, વિશ્વમાં શાંતિ થાય અને ભારત સરકાર અને ગુજરાત સરકાર એવો પ્રયાસ કરે કે જૈન સમાજ દ્વારા એમનું નિવેદન કરવામાં આવશે કે તેઓ આ શાંતિ માટે કરે। આર્થિક રીતે બી દિગંબર જૈન સમાજ એમની સાથે છે। સૌ વખત આવા કોઈ પણ કાર્ય જ્યારે થશે દિગંબર જૈન સમાજ સરકાર સાથે રહેશે અને માનवताને માટે सदैव हाजिर રહેશે। स्थान से बिलोंग करता हूँ, करीब 52 साल से अहमदाबाद में रहता हूँ और समाज की एक संस्था है जो पूरे भारतवर्ष के तीर्थों को संभालती है, मैं उसका अध्यक्ष हूँ। करती तो हमें अभी मोना बहन और 2-4 IRS ऑफिसर्स की मिली है, क्योंकि अगले ही दिन हमारे यशस्वी प्रधानमंत्री जी पधार रहे हैं, तो उसकी वजह से उनका बहुत बिजी शेड्यूल है, तो श्योर नहीं कह सकते हैं कि आएंगे। नहीं तो मुख्यमंत्री जी की भी उम्मीद करते हैं, गृह मंत्री जी की भी उम्मीद करते हैं, लेकिन उन्होंने भी थोड़ा डाउटफुल बताया है कि आ सकते हैं और नहीं भी आ सकते। महावीर का जन्मोत्सव जो हमारे जैनियों के लिए एक सबसे बड़ा पर्व कह सकते हैं इसको, और उसको उसकी यादें, उनका जन्म जो आज क्या सीन था उस टाइम, हमारे धर्म के मुताबिक कहा जाता है कि देवलोक से सारे देवलोक धरती पे उस दिन वहाँ उपस्थित हुए थे जब उनका जन्म हुआ था।